નમસ્કાર, વીટીવી ન્યૂઝમાં આપનું સ્વાગત છે. આપની સાથે હું છું નેહા. હવે આગળ જુઓ અંક ભવિષ્ય. નમસ્તે દર્શક મિત્રો, વીટીવીની ખાસ રજૂઆત અંક ભવિષ્યમાં આપનું હાર્દિક સ્વાગત છે. હું છું ડોક્ટર ઋતેશ આર શાહ. ગયા એપિસોડમાં આપણે મૂલાંક 2 ની વાત કરી, એટલે કે જેમની જન્મ તારીખ કોઈ પણ મહિનાની 2જી તારીખ, 11મી તારીખ, 20મી તારીખ કે 29મી તારીખ હતી, એમના માટે 2026નું વર્ષ કેવું નીવડવાનું છે એનું આપણે વિસ્તૃત ચર્ચા કરી. આજે આપણે ડિસ્કસ કરવાના છે, આજે આપણે ચર્ચા કરવાના છે જે દર્શક મિત્રોની જન્મ તારીખ કોઈ પણ મહિનાની 3જી તારીખ, 12મી તારીખ, 21મી તારીખ કે 30મી તારીખ છે, એમના માટે વર્ષ 2026 કેવું નીવડવાનું છે એનું આપણે ડિસ્કશન કરીએ. દર્શક મિત્રો, આપ બધાનો મૂલાંક 3 છે, તો આપણે પહેલા એ જોઈ લઈએ કે મૂલાંક 3 ધરાવતી કઈ કઈ એવી હસ્તીઓ છે. તો દર્શક મિત્રો, તમને જાણીને નવાઈ લાગશે. આપણે ફિલ્મ ઇન્ડસ્ટ્રીથી શરૂઆત કરીએ તો મહાન અભિનેતા પૃથ્વીરાજ કપૂર, વહીદા રહેમાન, શમ્મી કપૂર, કરીના કપૂર, સાઉથના સુપરસ્ટાર રજનીકાંત, પ્રાણ, શોલેના દિગ્ગજ અમજદ ખાન, રાણી મુખર્જી, ગોવિંદા, પરેશ રાવલ અને મહાન અભિનેતા ટોમ ક્રૂઝ, આ બધાનો મૂલાંક 3 છે. ક્રિકેટ જગતની વાત કરીએ તો ભારતના સુપરસ્ટાર કેપ્ટન રોહિત શર્મા, જે શિક્ષણના બાદશાહ તરીકે જાણીતા છે, એમનું મૂલાંક 3 છે. એમની પહેલા વેસ્ટ ઇન્ડિઝના દિગ્ગજ ક્રિસ ગેલ, એમનું મૂલાંક 3 છે. અને એમની પહેલા શ્રીલંકાના ફાસ્ટ બેટ્સમેન સનથ જયસૂર્યા, એમનો મૂલાંક પણ 3 હતો. આ તો આપણી ક્રિકેટ અને ફિલ્મ ઇન્ડસ્ટ્રીની વાત કરીએ. વિજ્ઞાનના ક્ષેત્રમાં પણ મૂલાંક 3નો બહુ મોટો પ્રભાવ છે. આપણા દેશના મહાન વૈજ્ઞાનિક ડોક્ટર હોમી ભાભા, ડોક્ટર જગદીશચંદ્ર બોઝ, ડોક્ટર વિક્રમ સારાભાઈ, ડોક્ટર શાંતિ સ્વરૂપ ભટનાગર, જેના નામથી નોબેલ પ્રાઇઝ અપાય છે, આલ્ફ્રેડ નોબેલ અને ચાર્લ્સ ડાર્વિન, આ બધાનો મૂલાંક 3 છે. દર્શક મિત્રો, મહાન વિભૂતિની વાત કરીએ તો ભગવાન સ્વામિનારાયણ, સહજાનંદ સ્વામી, રંગ અવધૂત મહારાજ, સ્વામી વિવેકાનંદ, સ્વામી દયાનંદ સરસ્વતી, અબ્રાહમ લિંકન, રૂઝવેલ્ટ, વિન્સ્ટન ચર્ચિલ, આ બધાનો મૂલાંક 3 છે. દર્શક મિત્રો, તમને જાણીને નવાઈ લાગશે, જેના ઉપરથી ટાટાના સામ્રાજ્યનો પાયો નખાયો એવા શ્રી જમશેદજી તાતા, એમનું મૂલાંક 3 છે. હેનરી ફોર્ડ, બાટા, વોરેન બફેટ, સૌથી મહત્વનું એમેઝોનના સ્થાપક જોબ બેઝો, સેમસંગના સ્થાપક, ઇન્સ્ટાગ્રામની જેને શોધ કરી કેવિન સિન્સ્ટ્રોન અને ગૂગલના પાર્ટનર સર્જી બ્રેઇન, આ બધાનો મૂલાંક 3 છે. તમે વિચારો કેટલી કેટલી મહાન હસ્તીઓ મૂલાંક 3 ધરાવે છે. હવે આપણે એવી આંતરરાષ્ટ્રીય કંપનીનું ડિસ્કશન કરવા જઈ રહ્યા છે કે જેમની નેમ વેલ્યુ, જેમનું નામ 3 ઉપર આવે છે. દર્શક મિત્રો, તમને જાણીને નવાઈ લાગશે, જેના ઉપર આપણને ક્રેઝ છે, આપણને એ બહુ પસંદ છે, એવી ફરારી, BMW અને ઓડી, આ ત્રણેયની નેમ વેલ્યુ 3 છે. માઇક્રોસોફ્ટ, વોલમાર્ટ, રેબન, ગેપ, આ બધાની નેમ વેલ્યુ 3 છે. અને એનાથી બી આગળ જઈએ, મેરા ભારત મહાન, ઇન્ડિયા, આપણા દેશની નેમ વેલ્યુ પણ 3 છે. અને એનાથી આગળ ચાલીને કે જેને આપણે ઉત્સવ તરીકે મનાવીએ છીએ, IPL, એની પણ નેમ વેલ્યુ 3 છે. આ તો આપણે નેમ વેલ્યુ અને મૂલાંકની વાત કરી. હવે આપણે એવી વ્યક્તિનું ડિસ્કશન કરીએ કે જેમનું મૂલાંક 3 છે, એમના માટે 2026 તો હજુ દૂરની વાત છે, 2025 કેવું નીવડ્યું એનું આપણે ડિસ્કશન કરીએ. તો દર્શક મિત્રો, તમને જાણીને નવાઈ લાગશે કે ખાસ કરીને સાઉથના સુપરસ્ટાર મોહનલાલ, એમને આ વખતે દાદા સાહેબ ફાળકે એવોર્ડ મળ્યો, એમનો મૂલાંક 3 છે. રાણી મુખર્જી, જેમને નેશનલ ફિલ્મ એવોર્ડ મળ્યો. વિક્રાંત મેસી, એમને પણ નેશનલ ફિલ્મ એવોર્ડ મળ્યો, જેને આ વખતનું બ્રુકર પ્રાઇઝ મળ્યું, બાનુ મુસ્તાક. અને રાતોરાત ઘેર ઘેર જાણીતા બન્યા BCCIના પ્રેસિડેન્ટ મિથુન મનહાસ, આ બધાનો મૂલાંક 3 છે. દર્શક મિત્રો, મૂલાંક 3ની તો આ કમાલ છે. હવે આપણે ખાસ કરીને મૂલાંક 3ના પ્રભાવ, એની લાક્ષણિકતા શું છે એની વાત કરીએ.
તો મૂલાંક 3 પર ગુરુનો પ્રભાવ છે અને ગુરુ એટલે સૌરમંડળનો સૌથી વિસ્તારવાદી ગ્રહ. તમે વિચારો, જ્યાં ગુરુ હોય ત્યાં સૌથી પહેલું શું હોય? જ્ઞાન. તો જ્યાં નંબર 3 હોય ત્યાં નોલેજ, ત્યાં વિઝડમ, જ્યાં ડેપ્થ, નેગોશિએશન, કન્વિન્સિંગ, ક્રિએટિવિટી, માસ્ટર, મેન્ટોર, કાઉન્સેલર, આ બધું મૂલાંક 3 ઉપર છે. દર્શક મિત્રો, તમને જાણીને નવાઈ લાગશે કે મૂલાંક 3 કાર્યક્ષેત્રમાં હાયર સેકન્ડરી, પ્રાઇમરી, કોલેજ, યુનિવર્સિટી, શૈક્ષણિક સંસ્થાઓ, હ્યુમન રિસોર્સ મેનેજમેન્ટ, કાઉન્સેલિંગ, સોલ્યુશન પ્રોવાઈડ, આ બધું મૂલાંક 3 હાથમાં છે. મૂલાંક 3 આ તો મહત્તમ વસ્તુ છે. હવે આપણે એ ડિસ્કસ કરીએ કે એવી કઈ હસ્તીઓ છે કે જેને 2026 વર્ષ મૂલાંક 3 માટે કંઈક ને કંઈક આપીને જવાનું છે. તો પહેલી વાત કરીએ તો એમેઝોનના સ્થાપક જેફ બેઝો. જેફ બેઝોનો મૂલાંક 3 છે અને એમની નેમ વેલ્યુ 1 છે. એમના માટે આ વર્ષ 2026 વર્ષ ખૂબ યાદગાર રહેવાનું છે. એમેઝોન દ્વારા નવા એવા પ્રોગ્રામો લોન્ચ થવાના છે અને એટલી બધી ઊંચાઈ પર પહોંચવાના છે કે જેફ બેઝો માટે આ વર્ષ બહુ યાદગાર બની રહેવાનું છે. ભારતના કેપ્ટન રોહિત શર્મા, એમનું મૂલાંક 3 છે. એમની નેમ વેલ્યુ 8 છે અને આ વર્ષનું જે ટોટલ છે એ 1 છે. રોહિત શર્મા માટે પણ આ વર્ષ ખૂબ યાદગાર રહેવાનું છે. ગુજરાતના મહાન અભિનેતા પરેશ રાવલની મૂલાંક 3 છે અને એમની નેમ વેલ્યુ 1 છે. આ વર્ષનું ટોટલ પણ 1 છે. પરેશ રાવલ માટે 2026 વર્ષ એટલું બધું યાદગાર રહેનાર છે. ફિલ્મ ક્ષેત્રમાં એમના પ્રદાન બદલ એમને કોઈ ઉચ્ચ સન્માન મળે તો નવાઈ નહીં. આ વર્ષ આદરણીય પરેશ રાવલ માટે ખૂબ યાદગાર સાબિત થનારું છે. આ તો દર્શક મિત્રો આપણે મહાન વિભૂતિની વાત કરી. હવે આપણે આપણા પોતાના માટે, આપણા દર્શક મિત્રો માટે મૂલાંક 3 જેમનો છે એના માટે આ વર્ષ કેવું છે? તો આ વર્ષનું ટોટલ 1 છે અને આપનું મૂલાંક 3 છે. 3 ની સામે 1. 3 એટલે ગુરુ અને 1 એટલે સૂર્ય. ગુરુને ઇંગ્લિશમાં જ્યુપિટર તરીકે ઓળખવામાં આવે, 1 ને આપણે સન તરીકે ઓળખવામાં આવે. ગુરુ એટલે જ્ઞાન અને 1 એટલે પાવર. તમે વિચારો, જ્યારે જ્ઞાન અને પાવર, નોલેજ અને પાવર બંને ભેગા હોય ત્યારે કેવા ચમત્કાર થાય. દર્શક મિત્રો, એ તો તમને ખબર જ હશે, રાજા પણ ગુરુની સામે નતમસ્તક બને છે અને મૂલાંક 3 વાળી વ્યક્તિ માટેનું આ વર્ષનું વર્ષ નંબર 1 નું છે. એટલે રાજા એમની ઉપર પૂરેપૂરા મહેરબાન છે. મૂલાંક 3 માટે એમનું નોલેજ, એમની ડેપ્થ, એમની કાઉન્સેલિંગ કરવાની પદ્ધતિ, એમની નેગોશિએશન સ્કિલ, સૌથી વધારે એમનું વિઝડમ અને એનાથી બી આગળ ચાલીને એમની જે ક્રિએટિવિટી છે એના આધારે એ લોકો આ વર્ષે હરણફાળ પ્રગતિ કરવાના છે. જે પ્રોજેક્ટ તમારા રહી ગયા છે, જે કોઈક ને કોઈક રીતે તમારું કોઈક કાર્ય અટવાયેલું છે, એમાં તમને અણધારેલી સફળતા મળવાની છે. વર્ષની શરૂઆતથી અને ખાસ કરીને માર્ચ મહિનાથી તમારો પ્રોગ્રેસ રોકેટ ગતિથી થવાનો છે. આ વર્ષ તમારા માટે પૂરેપૂરું સંભાળનું લઈને આવવાનું છે. દર્શક મિત્રો, સાક્ષીમાં હું તમને કહું તો 2017માં વર્ષનું ટોટલ 1 હતું. ત્યારે જેની નેમ વેલ્યુ 3 પર આવતી હતી ને, એ બધાની લોટરી લાગે છે. હું તમારી જોડે ખાલી 3 ઉદાહરણ શેર કરું છું. 2017માં બાહુબલી મૂવી આવ્યું હતું. એને 1800 કરોડનો ધંધો કર્યો. એની નેમ વેલ્યુ 3 પર હતી. પછી દંગલ મૂવી આવ્યું, એને ચાઇનામાં અને ઇન્ડિયામાં બધે થઈને 2000 કરોડનો ધંધો કર્યો. એનો મૂલાંક પણ 3 હતો. પછી પદ્માવતી મૂવી આવ્યું, કોન્ટ્રોવર્સી થઈ પણ એ બી સુપરહિટ ગઈ. એનો મૂલાંક પણ 3 હતો. એટલે મૂલાંક 3 વાળા માટે આ વર્ષ તો ઘણી બધી સોગાદો લઈને આવવાની. બસ તમારે દર્શક મિત્રો એક જ કાળજી રાખવાની છે, આ વર્ષે ડાયટ ઉપર કંટ્રોલ રાખવાનો છે. અધરવાઇઝ આ વર્ષ તમારા માટે ઘણું બધું રીતે ઉપયોગી થવાનું છે. હવે આપણે એક તમારી રેમેડીની વાત કરી લઈએ. જો દરેક નંબર માટે આપણે આ રેમેડી શેર કરી રહ્યા છે, કારણ કે આ વર્ષ મૂલાંક 1 માટેનું છે. એટલે તમારે ખાસ કરીને નંબર 1, વર્ષ દરમિયાન શિસ્તનું પૂરેપૂરું પાલન કરવું. વર્ષ દરમિયાન પાણીનો ઉપયોગ જેમ બને એમ વધારે કરવો, મીઠાનો ઉપયોગ ઓછો કરવો અને પિતા અને પિતા તુલ્ય વ્યક્તિનો રિસ્પેક્ટ પૂરી રીતે તમારે મેનેજ કરવું, એમનું સન્માન કરવું. હવે દર્શક મિત્રો, આપણે એવા મિત્રોની વાત કરી લઈએ કે જેમની જન્મ તારીખ
જન્મનો મહિનો, જન્મનું વર્ષ અને આ બધાનું ટોટલ કરીએ તો કોઈ જગ્યાએ 3 નંબર નથી આવતો. અને એવા દર્શક મિત્રો કે જેમની જન્મ તારીખમાં 3 નંબર 2 કે તેથી વધારે આવે છે, એટલે એમની ફ્રીક્વન્સી અસંતુલિત થઈ જાય છે. તો એવા દર્શક મિત્રો માટે હું થોડીક રેમેડી રજૂ કરું છું. આ દર્શક મિત્રોએ હંમેશા પીળા કલરનું વસ્ત્ર જોડે રાખવું અથવા પીળા કલરના વસ્ત્રો ધારણ કરવા. બીજું, શક્ય હોય તો તમારા હાથે પીળા કલરનો દોરો પહેરવો. ત્રીજી સૌથી મહત્વનું, તમારે કેસરનું તિલક કરવું. નંબર 4, તમારે જીવનમાં ગુરુજી રાખવા અને ગુરુજીને તમારું જીવન સમર્પિત કરે એવી ભાવના રાખવી. એનાથી બી સૌથી મહત્વનો ઉપાય છે ગુરુનું યંત્ર તમારે ધારણ કરવું. અને પીળા રંગની જે બી વસ્તુ છે, પીળા રંગની મીઠાઈ, પીળા રંગની અનાજ, પીળા રંગના ફળો, આનું તમારે દાન કરવું. મિત્રો, જો તમે આટલું કરશો તો તમે 3 નંબરની ફ્રીક્વન્સી ને પૂરી રીતે સંતુલિત કરી શકશો અને 3 નંબરની તમારી ન્યુમેરોલોજીના ચાર્ટમાં જે 3 નંબરની ગેરહાજરી છે એને બી તમે મેનેજ કરી શકશો. અંતે દર્શક મિત્રો, મારે તમને એટલું જ કહેવાનું, જેમ ગયા વખતે આપણે તમને એવું કીધું હતું કે તમારા સર્કલમાં 2 નંબર વાળી વ્યક્તિ કે મૂલાંક 2 નંબર વાળી વ્યક્તિ તમારે જોડે રાખવી. ડગલે ને પગલે તમારી જોડે એ મિત્રતાના રૂપમાં ખૂબ મદદરૂપ થઈ શકશે. એવી રીતે હું આજે મૂલાંક 3 માટે કહું છું કે જ્યારે તમે મૂંઝાઓ અને તમને કોઈ નોલેજની જરૂર પડે, કોઈ જ્ઞાનની જરૂર પડે અથવા તમારે કોઈ નિગોશિએશનની જરૂર પડે, ત્યારે તમારે મૂલાંક 3 વાળી વ્યક્તિ, એટલે કે જેની જન્મ તારીખ 3 છે, જેની જન્મ તારીખ 12 છે, જેની જન્મ તારીખ 21 છે અને જેની જન્મ તારીખ 30 છે, એવી વ્યક્તિને હંમેશા તમારે જોડે રાખવી, તમારે એની સલાહ લેવી. આ વ્યક્તિની ખાસિયત શું છે ખબર છે તમને? એ વ્યક્તિ જોડે કદાચ તમે જે પૂછો છો એ બાબતની જાણકારી નહીં હોય તો પણ જાણકારી મેળવી અને એટલું સરસ નેગોશિએશન તમને કરી આપશે કે તમારી એ સમસ્યાનું સમાધાન બહુ સરળતાથી થઈ જશે. અંતે દર્શક મિત્રો, અંક ભવિષ્યના આ એપિસોડમાં હું અંતે આપની વિદાય લઉં છું. નવા એપિસોડમાં આપણે જેનો મૂલાંક 4 છે, એટલે કે જેમની જન્મ તારીખ 4, 13, 22 અને 31 છે, એમના માટે 2026નું વર્ષ કેવું નીવડવાનું છે એ આપણે વીટીવીમાં અંક ભવિષ્યમાં આવતા એપિસોડમાં ડિસ્કશન કરીશું. નમસ્તે.